સુરતની કે જ્યાં રાણી તળાવ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કાપડના શોરૂમમાં ભીષણ આગ લાગી આગમાં બળી જતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો। તો ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી। શોરૂમમાં ફસાયેલા 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સદનસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે। તો સતત આગની વધતી ઘટનાઓ सूरतની આ ઘટના છે કે જ્યાં કાપડના શોરૂમમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો। આગમાં બળી જતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો છે। ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તુરત જ ઘટના સ્થળ પર આવી છે। શોરૂમમાં ફસાયેલા 10 જેટલા લોકો છે તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સદનસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે। તો સતત ધુમાડાના ગોટે ગોટા તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પરના આ એ જ આગના દ્રશ્યો છે। આ વિસ્તાર છે સુરતનો કે જ્યાં રાણી તળાવનો વિસ્તાર કે જ્યાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો। કાપડનો શોરૂમમાં ભીષણ આગ લાગી છે। આગ લાગવાના કારણે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। તો ફાયર બ્રિગેડની ટીમે 10 થી વધુ લોકોને બચાવ્યા। સુરતના રાણી તળાવનો આ વિસ્તાર કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। તો સતત આગ લાગવાના બનાવ વધી રહ્યા છે। ભીષણ ગરમી અને તેની વચ્ચે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આ ઘટના સામે આવી। 10 લોકોનું રેસ્ક્યુ છે તે કરી દેવામાં આવ્યું છે। તો સુરતનો આ ગીચ વિસ્તાર ગણાય છે રાણી તળાવ વિસ્તાર કે જ્યાં ગ્રાઉન્ડ પ્લસ 5 માળની એક ઇમારત એમાં અચાનક આગ લાગવાના કારણે દોડધામ મચી જવા પામી। આગની જ્વાળાઓ એટલી તીવ્ર કે જોતજોતામાં ઇમારતના ઉપરના માળ સુધી પ્રસરી ગઈ આ આગ।